નમસ્કાર. ચાલો આજે આપણે ખૂબ જ રસપ્રદ વિચાર પર નજર કરીએ, એક એવી રૂપરેખા જે માનવ ઇતિહાસના 7000 વર્ષોને સમજાવવાનો દાવો કરે છે અને આ બધું એક ખાસ ધાર્મિક દૃષ્ટિકોણ પર આધારિત છે. તો ક્યારેય વિચાર્યું છે કે બાઇબલના ઉત્પત્તિના પુસ્તકમાં જે સૃષ્ટિના 7 દિવસોની વાત છે એ માત્ર એક વાર્તા ન હોય તો શું થાય જો એ ખરેખર માનવ ઇતિહાસના આવનારા 7000 વર્ષ માટેની એક વિગતવાર ભવિષ્યવાણી હોય? ચાલો આ રસપ્રદ વિચારમાં થોડા ઊંડા ઉતરીએ. સારું, તો આ આખી વાતને સમજવા માટે આપણને પહેલાં એક ચાવીની જરૂર પડશે. એક એવી ચાવી જે આ આખા કોડને ખોલી શકે. અને એવું માનવામાં આવે છે કે આ ચાવી બાઇબલના જ એક ખાસ શ્લોકમાં છુપાયેલી છે. અને એ શ્લોક છે આ: પ્રભુ માટે એક દિવસ 1000 વર્ષ જેવો છે અને 1000 વર્ષ એક દિવસ જેવા છે. બસ આ એક જ વાક્ય, આ નાનકડો વિચાર જ આ સમગ્ર સિદ્ધાંતનો મુખ્ય આધારસ્તંભ છે. તો આના પરથી એક સિદ્ધાંત બને છે જેને દિવસ યુગ સિદ્ધાંત કહેવામાં આવે છે. એનો મતલબ બહુ સીધો છે. સૃષ્ટિનો દરેક એક દિવસ એ ખરેખર માનવ ઇતિહાસના 1000 વર્ષ બરાબર છે. અને આ ગણતરી ક્યાંથી શરૂ થાય છે? આદમના સર્જનથી. સારું, તો હવે ખરી મજાની વાત શરૂ થાય છે. ચાલો જોઈએ કે આ સમાંતર સમયરેખા ખરેખર કામ કેવી રીતે કરે છે. કેવી રીતે સૃષ્ટિના દરેક દિવસની ઘટનાઓ એના અનુરૂપ 1000 વર્ષના સમયગાળામાં બનેલી ઘટનાઓ સાથે જોડાયેલી છે. તો અહીં જુઓ, આ સિદ્ધાંત મુજબ પહેલા 3000 વર્ષ કંઈક આ રીતે ગોઠવાયેલા છે. પહેલા દિવસે પ્રકાશનું સર્જન થયું, જે આદમના સર્જન સાથે જોડાયેલું છે. પછી બીજા દિવસે પાણી અને આકાશ અલગ થયા અને બીજા 1000 વર્ષના ગાળામાં આવ્યો મહાન જળપ્રલય. અને ત્રીજા દિવસે જ્યારે જમીન અને બીજ બન્યા ત્યારે ઇતિહાસમાં અબ્રાહમ આવ્યા, જેમને એક નવા રાષ્ટ્રના બીજ ગણવામાં આવે છે. જોડાણ દેખાય છે? પણ હવે એક મોટો સવાલ મનમાં આવે કે આ આદમ વર્ષની ગણતરી થાય છે કેવી રીતે? શું આ બસ એમ જ કહી દીધું છે? ના, એવું નથી. આ કોઈ મનઘડંત આંકડા નથી. આની પાછળ એક ચોક્કસ પદ્ધતિ છે જે સીધી બાઇબલમાં આપેલી વંશાવળીઓ પર આધાર રાખે છે. આ પદ્ધતિ ખરેખર ખૂબ જ વ્યવસ્થિત છે. જુઓ, સમયરેખા આદમથી એટલે કે વર્ષ 0થી શરૂ થાય છે. પછી દરેક પિતાની ઉંમર ઉમેરવામાં આવે છે જ્યારે તેમના પુત્રનો જન્મ થયો હોય. દાખલા તરીકે, જ્યારે સેથનો જન્મ થયો ત્યારે આદમ 130 વર્ષના હતા. બસ આ જ રીતે પેઢી દર પેઢી આદમથી નૂહ અને અબ્રાહમ સુધી આ ગણતરી ચાલુ રહે છે. અને એનાથી જ જળપ્રલય જેવી ઘટનાઓ માટે ચોક્કસ આદમ વર્ષ મળે છે. ચાલો હવે સમયરેખામાં આગળ વધીએ. ચોથા દિવસે શું થયું? સૂર્ય, ચંદ્ર અને તારાઓનું સર્જન. આને સીધું જ ઈશુના જન્મ સાથે જોડવામાં આવે છે, જેમને સાચો પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીના 5મા અને 6ઠ્ઠા દિવસને ખ્રિસ્તી યુગની મહત્વની ઘટનાઓ સાથે સાંકળવામાં આવ્યા છે. અને આ સમયરેખા આપણને લઈ આવે છે 6ઠ્ઠા દિવસના બિલકુલ અંતમાં. આ એ સમયગાળો છે જે સીધો આપણા વર્તમાન યુગ સાથે જોડાયેલો છે. હવે આ પ્રાચીન આદમ વર્ષને આપણા આધુનિક કેલેન્ડર સાથે જોડવા માટે એક ખૂબ જ ચોક્કસ ગણતરી કરવામાં આવી છે. આ ગણતરી માટે સુલેમાનના મંદિરના નિર્માણને એક મુખ્ય આધારબિંદુ તરીકે લેવામાં આવ્યો અને એના પરથી થયેલી ગણતરી મુજબ વર્ષ AD 2030 આદમ વર્ષ 5999ને અનુરૂપ છે. મતલબ કે આ સિદ્ધાંત મુજબ એ છઠ્ઠા દિવસ અથવા કહો કે છઠ્ઠા સહસ્ત્રાબ્દીનો એકદમ છેલ્લો સમય છે. અને આ માળખા મુજબ છઠ્ઠા દિવસથી 7મા દિવસમાં જવાનો આ સમયગાળો ભવિષ્યવાણીની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ જ સમયે પ્રથમ પુનરુત્થાન જેવી ઘટનાઓ બનશે. ઈશુ ખ્રિસ્ત પાછા ફરશે અને ત્યાર પછી 7મા દિવસ એટલે કે 1000 વર્ષના રાજ્યની શરૂઆત થશે. તો આ બધી જટિલ ગણતરીઓ અને ભવિષ્યવાણીઓની વાટ પછી મૂળ સવાલ પર પાછા આવીએ. આપણે અત્યારે ક્યાં છીએ? આ બધી માહિતીનો અંતિમ સાર શું છે? અહીં આ સિદ્ધાંત રજૂ કરનાર લેખકના પોતાના શબ્દો ખૂબ જ મહત્વના છે. તેઓ કહે છે, હું એવો દાવો નથી કરતો કે ઈસુ AD 2030માં પાછા આવશે. હું ફક્ત બાઇબલના રેકોર્ડ દ્વારા એ જાણવા માંગુ છું કે આપણે કયા સમયગાળામાં છીએ. તો વાત કોઈ ચોક્કસ તારીખની આગાહી કરવાની નથી, પણ ઇતિહાસની કઈ ઋતુ ચાલી રહી છે એ સમજવાની છે. તો શું ખરેખર એવું બની શકે
કે માનવ ઇતિહાસના 7000 વર્ષની એક આખી બ્લુપ્રિન્ટ ઉત્પત્તિના પહેલા જ અધ્યાયમાં છુપાયેલી હોય? આ એક એવું જટિલ માળખું છે જે ઇતિહાસમાં એક દૈવી પેટર્ન શોધવાનો પ્રયાસ કરે છે અને અંતે આ આપણને શ્રદ્ધા, ધર્મગ્રંથ અને ખુદ સમય વચ્ચેના સંબંધ વિશે ગહેન વિચાર કરવા માટે છોડી દે છે.